ભાગળ ગામે આતંકીઓનું રિકન્સ્ટ્રક્શન 3 આતંકીઓને લઈને ગુજરાત એટીએસની ટીમ ભાગળ ગામે પહોંચી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। રિમાન્ડ દરમિયાન વધુ તપાસ માટે ભાગળ પહોંચી છે ટીમ। ઇબ્રાહિમ હુસૈન, મુદસ્સિર અબ્દુલ્લા અને અહેમદ ગાઝીવાલા સાથે રિકન્સ્ટ્રક્શન 1.5 કલાક સુધી મુદસ્સિર અબ્દુલ્લા ગાઝીવાલા અને અહેમદ અબ્દુલ્લા ગાઝીવાલાના ત્યાં સર્ચ ચાલ્યું। તે બાદ આ બંનેના મામા ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ઘઘાના ઘરે પણ તપાસ કરવામાં આવી। સાથે જ અન્ય 3 શખ્સોના ઘરે પણ એટીએસ પહોંચશે। તમામ શખ્સોને સાથે રાખી એટીએસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। એટીએસની તપાસમાં મોટા ઘટસ્ફોટ સામે આવે તેવી શક્યતાઓ છે। આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા મામાએ 2 ભાણેજને પણ આતંકી પ્રવૃત્તિમાં સામેલ કર્યા। મુદસ્સિર અને અહેમદ ગાઝીવાલા બંને ભાઈ વિધવા માતા સાથે રહે છે। મુદસ્સિર પાઇપની ફેક્ટરીમાં કામ કરે છે, જ્યારે અહેમદ અભ્યાસની તૈયારી કરતો હતો। આ પહેલા પણ આતંકવાદી ગતિવિધિ સાથે જોડાયેલો ડોક્ટર ભાગળમાંથી પકડાયો હતો।